રામ રાખે તેને કોણ ચાખે? આ એક સત્ય ઘટના છે. વિરમગામ તાલુકામાં એક ગામ હતું. તે ગામમાં નંદીરામ બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણને 2 દીકરાઓ હતા, સૂરજરામ અને આનંદરામ. સૂરજરામ ભિક્ષાવૃત્તિ કરીને નિર્વાહ કરતા હતા. પિતા નંદીરામના અવસાન પછી વિરમગામ તાલુકો અને ગામ છોડી અમદાવાદ આવ્યા. તેઓ ત્યાં તેમના પત્ની સાથે રહેતા હતા. બ્રાહ્મણ હતા અને ભિક્ષાવૃત્તિ કરીને જીવન ગુજારતા હતા. અમુક સમય જતાં તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો. દીકરો હજુ 10-15 દિવસનો થયો હતો. સહજ રીતે ગૃહસ્થને ત્યાં પુત્ર આવે તો આનંદની લાગણી થાય. બ્રાહ્મણ હતા એટલે સ્વાભાવિક રીતે તેણે જ્યોતિષ રસ હવે જોકે જે તે જ્યોતિષ જોતા હોય અને જાણતા પણ હોય છે. એમને ત્યાં બ્રાહ્મણ સગા સંબંધીઓ આવે અથવા આડોશી પાડોશીઓ આવે પુત્રના જન્મદિવસ પર એટલે તેઓ પુત્રનો ગ્રહ નક્ષત્ર વિચાર્યા કરે. કોઈ દીકરાનું મુખ જુએ તો કોઈ હાથ જુએ. તેમાં કોઈએ સૂરજરામને કહ્યું,